આજે ગોંડલ ખાતે જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાનો જન્મદિવસ છે અને આ જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ને વધુ એકવાર એક અલગ દ્રશ્ય સામે આવ્યા જેમાં જૂનાગઢના દલિત સમાજના આગેવાન રાજુ સોલંકી જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાના જન્મદિવસે તેમને શુભેચ્છા પાઠવવા માટે ગોંડલ પહોંચ્યા। ત્યારબાદ રાજુ સોલંકીએ દલિત આગેવાનો પર પ્રહાર કરવાની શરૂઆત કરતા શું કહ્યું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક દિવસ પહેલા ગણેશ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચે સમાધાનના દ્રશ્ય સામે આવ્યા હતા, જેમાં રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીને જે મારવાનો મામલો હતો તે બાબતે મહાસંમેલનો થયા, ગોંડલમાં રેલીઓ કાઢવામાં આવી, એટ્રોસિટી એક્ટ હેઠળ ગણેશ જાડેજા સામે ફરિયાદ નોંધાઈ અને આ સમગ્ર મામલે થોડા દિવસ પહેલાં જ ગોંડલમાં બંને પાર્ટી વચ્ચે સમાધાનના દ્રશ્ય સામે આવ્યા, એકબીજાને ગળે મળતા નજરે પડ્યા। આને લઈને દલિત સમાજના અન્ય આગેવાનોમાં રોષ જોવા મળ્યો ને રાજુ સોલંકી સામે ગંભીર આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે। કેટલાક કથિત ઓડિયો ક્લિપ પર વાયરલ થઈ રહ્યા છે। ત્યારે આજે ગોંડલ ખાતે ગણેશ જાડેજાનો જન્મદિવસ છે ને આ જન્મદિવસને લઈને તેમના સમર્થકો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ને આ જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે દલિત સમાજના જૂનાગઢના આગેવાન રાજુ સોલંકી પોતાના સમર્થકો સાથે પહોંચ્યા હતા, જ્યાં તેમણે પત્રકારો સાથે વાતચીત કરી। આ દરમિયાન તેમણે કહ્યું કે સમાજના કેટલાક 2-5 આગેવાનો છે તે ગેરમાર્ગે લોકોને દોરી રહ્યા છે, મારામાં પણ ગેરસમજ ઊભી કરી હોય તેવા આક્ષેપ તેમણે કર્યા છે અને આ ટુકડા ગેંગ તરીકે પણ રાજુ સોલંકીએ સંબોધતા શું કહ્યું તે સાંભળો। ઓકે રાજુભાઈ, પ્રથમ હું ગોંડલ ગણેશભાઈને એના જન્મદિવસની શુભકામનાઓ પાઠવવા આવ્યા છીએ અમારી ટીમ સાથે। અને એટલા માટે એક દલિત સમાજમાં ભારી ભરીએ જે 2-4 અમારા સમાજના જે આગેવાનો છે એની આખી એવી ગેરસમજ ઊભી કરી છે એટલા ગુલદસ્તા પાછળ કે પડ્યા છે આ રાજુભાઈ અને ગણેશભાઈનું જે સમાધાન થયું છે સમગ્ર અનુજાતિ સમાજના લોકો મારી સાથે છે, ગણેશભાઈ સાથે છે, ધીરાજી બાપુ સાથે છે। આ જૂનાગઢ જિલ્લાના અનુજાતિ સમાજના પ્રમુખ અને અમારી આખી ટીમ માણાવદર તાલુકો, માળિયા તાલુકો, વિસાવદર તાલુકો, ભેસાણ તાલુકો અને અમારા જૂનાગઢ તાલુકાના લોકો અમે અનુજાતિ સમાજના સમગ્ર ભાઈઓ બહેનો મારી વિનંતી છે કે આપણે આ ગેરસમજમાંથી બહાર નીકળી જઈએ અને આપણે 2-4 જે લેભાગુ આગેવાન છે, જે ટુકડા ગેંગ છે, જે તોડતાલ ગેંગ છે, એ તોડ કરવા માટે બહાર નીકળે છે એની વાતોમાં ના આવીએ અને આપણે બુદ્ધના વંશજો છીએ, બાબા સાહેબના વંશજો છીએ, ત્યારે બુદ્ધ ભગવાને હંમેશા માફ કરવાનું પ્રેરણા આપી છે। એટલે હું બુદ્ધના વંશજ તરીકે ધીરાજી બાપુને, ગણેશ બાપુને હું માફ કરું। આમાં રાજુભાઈ ઘણા ઓડિયો તમારા વાયરલ થયા છે, એમાં શું કહેશો? જે ઓડિયા છે જે તે સમયના ઓછામાં ઓછા 2-3 મહિના પહેલાના મારા ઓડિયા છે અને જ્યારે હું અને મારો પરિવાર સેફ ના હોય તો અમે સમાજ સેવા કેવી રીતના કરી શકીએ? એક ભાઈએ મારો જે 10 કરોડ રૂપિયાનો વિડીયો મૂક્યો છે એને મેં કીધું કે આ ભાઈ સમાધાન નથી કરવું, 10 કરોડ રૂપિયા દેવા એટલે આપણે સમાધાન નથી કરવું, પણ મારી સમાજ જ્યારે મારો પરિવાર સેફ ના હોય, હું સેફ ના હોય તો મારો સમાજ કેવી રીતના સેફ રહે? મારો પરિવાર સેફ તો હું સેફ। આમ તો જૂનાગઢ આવેદન પત્ર પણ દેવાનું હતું, જૂનાગઢમાં જે આવેદન પત્ર દીધું છે ત્યારે હું 13 મહિના ને 13 દિવસ જેલમાં રહ્યો ત્યારે આ સમાજના આગેવાનો ક્યાં ગયા હતા ભાઈ? ત્યારે કેમ મેદાનમાં ના નીકળ્યા? ત્યારે કેમ અમને મદદ કરવામાં આવી? પણ એને ક્યાંક ને ક્યાંક પૈસાનો કોલ કરવા માટે ધીરાજી બાપુ ઉપર અને ગણેશ બાપુ ઉપર જે દબાણ કરવામાં આવે છે ખોટું છે। હું ધીરાજી બાપુ અને આખો અમારો સમાજ એની સાથે થઈ ધીરાજી બાપુને, ગણેશ બાપુને કઈ મુજાવાની જરૂર નથી। આપણે સાંભળ્યા હતા દલિત સમાજના જૂનાગઢના આગેવાન રાજુ સોલંકી। હાલ તેમનું જે મોટું નિવેદન સામે આવ્યું છે, દલિત સમાજમાં હવે જે ફાંટા પડી રહ્યા છે, જે રીતે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે, તેના કારણે હવે રાજકારણ ગરમાયું છે। ત્યારે આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે પણ જોવું રહ્યું। આ સમગ્ર ઘટનાને લઈને ગણેશ જાડેજાએ શું કહ્યું પોતાના જન્મદિવસને લઈને તે પણ સાંભળો। આજરોજ મારા જન્મદિવસ નિમિત્તે ગોંડલ ખાતે ભવ્યથી ભવ્ય મેગા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવેલું છે। આ મેળાની અંદર આશરે 1500 કરતાં પણ વધારે દીકરા દીકરીઓએ ભાગ લીધો છે। એ ઉપરાંત આજના દિવસે મને આશીર્વાદ આપવા માટે
મને લાગણી દેખાડવા માટે અને શુભેચ્છાઓ પાઠવવા માટે ગોંડલ શહેર અને તાલુકામાંથી દરેક સમાજના આગેવાનો, દરેક સમાજના યુવાન ભાઈઓ, વડીલો, સાધુ સંતોથી માંડીને મારા મિત્રો, બહારથી પધારેલા સગા સંબંધીઓ, બહારથી પધારેલા મહેમાનોથી માંડીને ગોંડલની જનતાએ જે રીતે આજ મને ખૂબ આશીર્વાદ આપ્યા છે, ખૂબ પ્રેમ અને લાગણી દેખાડી છે, એ બદલ બે હાથ જોડી નતમસ્તક સાથે તમામનું હૃદયપૂર્વકથી ચરણ સ્પર્શ કરીને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ખાસ કરીને અમે કાયમી માટે જ્યારે ગોંડલ ગ્રામ્ય વિસ્તારની અંદર જતા હોય છે ત્યારે યુવાનોની અંદર રોજગારીને લઈ અને ખૂબ એક મોટો પ્રશ્ન હતો. એને ધ્યાનમાં રાખી અને ઘણા બધા યુવાનોની માંગણી હતી કે ભાઈ એક આવું આયોજન થાય ને જેની અંદર આપણા શહેર ને તાલુકાના યુવાનોને કંઈક ને કંઈક મોટા પ્રમાણમાં જ્યારે આપણા વિસ્તારની અંદર કંપનીઓ કામ કરી રહી છે, ઉદ્યોગો કામ કરી રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક અમારા વિસ્તારના યુવાનોને, દીકરા દીકરીઓને પણ ફાયદો થાય, આવા વિચાર સાથે તમામ લોકોના સલાહ સૂચન લઈ અને આજના દિવસે આજ ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈ જે રીતે ગોંડલના તમામ સમાજના આગેવાનો, વડીલો, મારા યુવાન ભાઈઓ, માતાઓ, બહેનોથી માંડીને મિત્રો, બહારથી પધારેલા સગા સંબંધીઓ જે રીતે મને સ્નેહ, પ્રેમ ને લાગણી આપી છે, સંતોએ મને આશીર્વાદ આપ્યા છે, એ બદલ સૌનું ચરણ સ્પષ્ટ કરી ફરી એકવાર નતમસ્તક સાથે ખૂબ ખૂબ આભાર માનું. આપણે સાંભળ્યા હતા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા. તેમણે આજે ગોંડલમાં તેમનો જન્મદિવસ હતો, તેમાં રોજગાર ભરતી મેળાનું આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.